તો દર્શક મિત્રો, હાલમાં જે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં તમારે લીંબુ પાણી પીવું જોઈએ કે નહીં? તો શિયાળામાં ઠંડીને કારણે શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે એ નબળી પડી જાય છે. હવે આવામાં જ તમે લીંબુ પાણીનું સેવન કરો છો તો બની શકે કે તમને ફાયદા તો થાય છે, પરંતુ સાથે સાથે નુકસાન પણ થઈ શકે. તો દર્શક મિત્રો, હાલમાં જે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં તમારે લીંબુ પાણી પીવું જોઈએ કે નહીં? તો શિયાળામાં ઠંડીને કારણે શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે એ નબળી પડી જાય છે. હવે આવામાં જ તમે લીંબુ પાણીનું સેવન કરો છો તો બની શકે કે તમને ફાયદા તો થાય છે, પરંતુ સાથે સાથે નુકસાન પણ થઈ શકે. પરંતુ તમે લીંબુ પાણી કયા સમયે પી રહ્યા છો, કેટલી માત્રામાં પી રહ્યા છો, એ વિષય પર પણ તમારે ધ્યાન આપવું જોઈએ. તો દર્શક મિત્રો, હાલમાં જે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં તમારે લીંબુ પાણી પીવું જોઈએ કે નહીં? તો શિયાળામાં ઠંડીને કારણે શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે એ નબળી પડી જાય છે. હવે આવામાં જ તમે લીંબુ પાણીનું સેવન કરો છો તો બની શકે કે તમને ફાયદા તો થાય છે, પરંતુ સાથે સાથે નુકસાન પણ થઈ શકે. ચલો વાત કરીએ આયુર્વેદ. તો આયુર્વેદ અનુસાર જે લોકો ગરમ સ્વભાવ ધરાવતા હોય અને એ લોકો આ લીંબુ પાણીનું સેવન કરે છે તો તેમના માટે ફાયદાકારક છે. પરંતુ જે લોકો ઠંડો સ્વભાવ ધરાવે છે તેમણે સાવધાની રાખવી જોઈએ. લીંબુ પાણી તમારા શરીરને ઠંડુ કરી શકે છે, શરદી ઉધરસ વધારી શકે છે. આ જ કારણ છે કે તમારે રાત્રિ દરમિયાન લીંબુ પાણીને એવોઇડ જ કરવું જોઈએ. હવે શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે તમારા આરોગ્ય પર પણ અસર થશે. શરીરને માત્ર બાહ્ય ઠંડીથી બચાવવાની જરૂર નથી, પરંતુ તમારે આંતરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. હવે આયુર્વેદ એ વાત ઉપર ભાર મૂકે છે કે શિયાળામાં આહાર જીવનશૈલી પર તમારે વિશેષ ધ્યાન આપવું જોઈએ. શિયાળામાં પણ લીંબુ પાણી જેટલી કેટલીક વસ્તુઓનું આપણે સેવન કરીએ છીએ જેની અસર ખરાબ થઈ શકે. તો આજે આપણે ડોક્ટર શ્રેય શર્મા પાસેથી જાણીશું કે શિયાળામાં લીંબુ પાણી પીવું જોઈએ કે નહીં. તો શિયાળામાં કેટલાક લોકોને લીંબુ પાણીથી એલર્જી થઈ શકે, ઉધરસ, શરદી, અન્ય સ્વાસ્થ્યને સંબંધિત સમસ્યા પણ થઈ શકે. હવે જેમનો સ્વભાવ ગરમ હોય તેમને એસિડિટી, અપચો, પેટમાં બળતરા, હવે આવી જો સમસ્યા હોય તો તેઓ લીંબુ પાણીનું સેવન દિવસ દરમિયાન કરી શકે. લીંબુ પાણી તમારા શરીરમાં પિત્તને સંતુલિત કરશે અને ઝેરી તત્વોને બહાર કાઢશે. હવે આ સિવાય જેમની રોગ પ્રતિકારક શક્તિ પહેલેથી જ નબળી છે ત્યારે લીંબુ પાણીનું સેવન શારીરિક તણાવ, શરદી અને ઉધરસની સમસ્યા વધારી શકે. શિયાળામાં લીંબુ પાણીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ અને રાત્રે લીંબુ પાણીનું સેવન ન કરવું જોઈએ, કારણ કે એ શરીરને ઠંડુ કરી શકે અને તમારી ઊંઘમાં પણ દખલ કરી શકે. આ સિવાય તમે ઠંડા પાણીની સાથે લીંબુ પાણીને ન પીવું જોઈએ. જો તમે ઈચ્છો તો નવશેકું પાણીનો ઉપયોગ કરી શકો. તો દર્શક મિત્રો, આયુર્વેદ અનુસાર લીંબુ પાણી એક ઉત્તમ ડિટોક્સ અને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે. પરંતુ જો તમે શિયાળાની ઋતુ દરમિયાન એનું સેવન કરો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું પડશે. આ જ કારણ છે કે લીંબુ પાણી પ્રકૃતિમાં ઠંડુ છે અને હવામાન પણ ઠંડુ છે, તો બની શકે કે તમને ફાયદા નહીં પરંતુ નુકસાન પહોંચી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.